આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનની બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થતાં જ અમરેલી જિલ્લામાં ભાજપની અંદરથી અસંતોષના સ્વર ઉઠ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી એપીએમસી ડાયરેક્ટર અને ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। માલાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું પાઠવતા લખ્યું છે કે સરકારનું સહાય પેકેજ ખેડૂતોની મસ્કરી સમાન છે। 2024 અતિવૃષ્ટિથી તબાહ થયેલા ખેડૂતોને ન્યાય ન મળ્યો હોવાને કારણે એક ખેડૂત પત્ર તરીકે નૈતિક ધોરણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે। ચેતન માલાણીના રાજીનામા બાદ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે અને કાર્યકરોમાં પણ નારાજગીના સ્વર વધુ ઊંચા બન્યા છે। સહાય પેકેજોની રાજકીય અસર આગામી દિવસોમાં વધુ ઉગ્રશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ રહી છે। જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી 3 માસ પહેલા હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને